આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ, અમર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરવાનો દિવસ। સમગ્ર દેશ જ્યારે શહીદોને નમન કરી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવકે પોતાની અનોખી દેશભક્તિથી સૌના દિલ જીતી લીધા। વઢવાણના 80 ફૂટ રોડ પર સલૂન ચલાવતા રવિનભાઈ જાદવે આજના દિવસની પોતાની તમામ કમાણી શહીદ પરિવારોના નામે કરી। વઢવાણના રવિનભાઈ જાદવ પોતે આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હતા, પરંતુ સંજોગો વસાત તે શક્ય ન બન્યું। જો કે તેમના હૃદયમાં રહેલી દેશભક્તિ આજે સેવાના રૂપે બહાર આવી। છેલ્લા 8 વર્ષથી રવિનભાઈ શહીદ દિવસ નિમિત્તે પોતાના સલૂનની એક દિવસની પૂરેપૂરી આવક શહીદ પરિવારોને દાન કરે છે। આ કાર્યમાં તેમની 15 મિત્રોની ટીમ પણ પોતાનો વ્યવસાય બંધ રાખીને રવિનભાઈને મદદરૂપ થાય છે। અત્યાર સુધીમાં તેઓ આ રીતે અંદાજે 2 લાખ રૂપિયા જેટલી રકમ શહીદ પરિવારો સુધી પહોંચાડી ચૂક્યા છે। આજે સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો અને નિવૃત્ત આર્મી જવાનોએ આ સલૂન પર પહોંચીને હેર કટિંગ કરાવીને પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું હતું। રવિનભાઈની આ અનોખી પહેલ સાબિત કરે છે કે સરહદ પર ગયા વગર પણ દેશભક્તિ નિભાવી શકાય છે। એ દિવસની જે પણ મારા સલૂન પર આવક આવે તે હું શહીદ પરિવારને આપું છું, રૂબરૂ તેમના ઘરે જઈને। હું આ મારો કાર્યક્રમ 7 વર્ષથી અને 8મું વર્ષ મારું ચાલુ છે રનિંગ। અત્યાર સુધીમાં લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા જેવું સમથિંગ મેં શહીદ પરિવારને ઘરે જઈને રૂબરૂ અર્પણ કર્યું છે। अभी भगत सिंह, राजगुरुदेव और सुखदेव, इन्होंने अपना जीवन का अमूल्य बलिदान दिया है भारत भूमि के लिए। अंग्रेजों से लोहा लेते हुए इन्होंने फांसी के फंदों को चूमा। इनके इस विशिष्ट योगदान के कारण हमारा देश आजाद हुआ। તે દિવસે આપણા સુરેન્દ્રનગરમાં સિબાકા હેર સલૂનના રવિનભાઈ જાદવ તેમણે આ શહીદ દિવસે એક વીરાંજલિ કાર્યક્રમમાં તેમણે સિબાકા હેર સલૂનમાં જે પણ કંઈ તે અને તેમના સભ્ય દ્વારા, તેમના આગેવાનો દ્વારા જે પણ કંઈ આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે પણ કંઈ રકમ આવે છે હેર કટિંગની, તે જે પણ આપણા દેશના જવાનો શહીદ થઈ ગયા છે તેમના ઘરે જઈને, તેમના પરિવારોને રૂબરૂ પોતે ખુદ જાતે જઈને જે પણ કંઈ રકમ આજના દિવસની આવે છે તે તેમના ઘરે જઈને રૂબરૂ જાતે તે